અમરેલીના સાવરકુંડલામાં માનવતાને રડાવે તેવો દર્દનાક કિસ્સો સામે આવ્યો। માતાએ પોતાના દિલના ટુકડાને કાળજા પર પથ્થર મૂકીને ઘરથી 400 કિલોમીટર દૂર કડકડતી ઠંડીમાં છોડી દેવો પડ્યો। અમદાવાદના ઠક્કરબાપા નગરમાં રહેતા એક પરિવારના દીકરાને લકવો થતા શરીરે તેનો સાથ છોડી દીધો અને પરિવારને પણ આર્થિક તંગીને વશ થઈ કડકડતી ઠંડીમાં તેને સાવરકુંડલાના રસ્તા પર છોડી દેવો પડ્યો। સાવરકુંડલાના જાહેર વિસ્તારમાં કડકડતી ઠંડીમાં કણસતા વિજયને જોઈ શહેરની એક સેવાભાવી સંસ્થાએ સરકારી દવાખાનામાં દાખલ કરાવી તેની સારવાર શરૂ કરી। છેલ્લા કેટલાક દિવસથી સરકારી દવાખાને સારવાર લઈ રહેલા વિજયની તબિયત હવે બગડતી જાય છે। વિજય ઈચ્છે છે કે તેનો પરિવાર તેને પરત લઈ જાય અને તબીબ પણ તેની બગડતી તબિયત જોઈ અમરેલીમાં વધુ સારવાર માટે ખસેડવાની તજવીજ કરી રહ્યા છે। આ તરફ વિજયના પરિવારને શોધી સંદેશ ન્યૂઝે જ્યારે મુલાકાત લીધી ત્યારે તેમની પરિસ્થિતિ હકીકત બયાન કરી રહી હતી। વિજયની બહેને પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું કારણ આપ્યું। જ્યારે પીડિત વિજયની માતાએ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે વિજયને પોતે જ સાવરકુંડલા મૂકી આપવા સલાહ આપી હોવાનું જણાવ્યું છે। મારે ઘેર જવું છે ભાઈ, મારે ઘેર જવું છે। મારી મમ્મી છે, પપ્પા ઓફ થઈ ગયા છે, મૂકીને જતા રહે છે ભાઈ। કહું છું ને મને કોઈ બીમારી નથી, પણ આવું કરી નાખ્યું છે। મને એવો રસ્તો કરી નાખીશ, મરી જઈશ એક જ। મારાથી સહન નથી થતું, મારી હાલત બહુ ખરાબ છે। લગભગ 5-7 દિવસ પહેલા નદીમાંથી પુલ પાસેથી આ પડેલો ને ત્યાંથી મારી ઉપર એક ફોન આવેલો કે ભાઈ આ રીતે અહીંયા બિનવારસી એક ભાઈ પડેલા છે, તો એને તમે અહીંથી લઈને એની સેવા કરો। એટલે એને અમે લઈ અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને એની દવાથી માંડી ડૉક્ટરથી માંડી અને તમામ આખો દિવસને જમણવારથી માંડીને તમામ રાત્રે સુવા સુધીની તમામ સેવા અમારી જસા છે ટીમ અત્યારે કરી રહી છે। માવતરે તરછોડી દીધેલા છે વિજયભાઈને, અને એ ઉપરાંત એને લકવા અને પેરાલિસિસથી પણ તકલીફ છે। એ ટોટલી ભાઈ અપંગ થઈ ગયા છે અને એને તેમણે વચ્ચે મને કહેલું કે મને માનસિક બીમારી પણ છે અને ખૂબ જ માનસિક તકલીફ થઈ ગયેલી છે, તેમાંથી તેને આ શારીરિક પ્રોબ્લેમ ને એવું બધું થયેલું છે। તો હાલમાં પણ એમની તબિયત ખૂબ જ ખરાબ છે, સર્જિકલ ઓપિનિયન માટે તેને અમરેલી રિફર કરવા પડે। રોડ ઉપર નહીં, ગેટ ઉપર મૂકેલા છે અને એ લોકો ગેટની અંદર બી લઈ લીધેલા। રાતે નહીં, સવારે મૂક્યા હતા, રાતે મૂક્યા જ નથી। પૈસા બી મારી પાસે નથી ભાઈ, અને મેં એની બહુ દવા કરાવી છે। મેં હચડોમાં દાગીના વાગીને બધું કાઢી નાખ્યું, મારી મમ્મીને બી કાઢી નાખ્યું। હવે મારી પાસે અને મારા ઘરવાળા તો એમ જ કહે 1 રૂપિયા હું નહીં આપું, તારે જે કરવું એ કર, બરોબર? તો હું ક્યાંથી ટ્રીટમેન્ટ કરાવું? અને એમને અમે પૂછ્યું હતું કે મારે જવું છે કે મને આમે કે હું અહીંથી કંટાળી, બરોબર? હવે મારાથી થતું નથી, મને ડોક્ટરે બિલકુલ ના પાડી છે। છાતીનો દુખાવો હજી પણ બધું કરાવવાનું છે, મારા રૂપિયા કે લેવા જવાના। હવે હું દીકરી ભેગી રહું છું, મારું શું હાલે કોઈ તમે? મારો છોકરો હતો પણ મારાથી થાવું તો છે। મેં 2.5 વર્ષ સેવા કરી, એમાં મને અટક આવવા મળી, 2 અટક આવી ગયા, એને મેં જ મોકલ્યા હતા એ લોકોને।